શિનોર તાલુકાના સાતલી ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ. આયોજિત મીટિંગમાં એઆઈસીસીના સદસ્ય મુમતાઝ પટેલ સહિત કરજણ તાલુકા અને વડોદરા જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ખાતે રંગરેજ ફાર્મ ઉપર વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરાયું હતું. આગામી લોકસભાની ચૂંટણી અગાઉ બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ માળખું મજબૂત બનાવવા મીટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને વડોદરાના શિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાના હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં એઆઈસીસીના આમંત્રિત સદસ્ય મુમતાઝબેન પટેલ, જિલ્લા પ્રભારી માનસિંહભાઈ ટોડિયા, પ્રભારી સંદીપભાઈ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ પડિહારની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષની મીટિંગ યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં વડોદરા જિલ્લાના કરજણ, શિનોર તાલુકાઓ પણ સમાવિષ્ટ થયેલ છે. એઆઈસીસીના સદસ્ય મુમતાઝબેન પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાનુસાર અમે કરજણ વિધાનસભા વિસ્તારમાં મીટિંગનું આયોજન કર્યું છે. આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે લોકસભા ચૂંટણી અને ભારત જોડો ન્યાય યાત્રા વિશે પણ ચર્ચા કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું. प्रदेश कांग्रेस कमेटी के आदेश पर आज हम लोग करजन विधानसभा में मीटिंग आयोजित हमने करी है भरूच लोकसभा विस्तार के लिए. हम सब यहाँ पे मौजूद है, हमारे यहाँ के आगेवान और साथ में हमारे कार्यकर्ता, सबसे बातचीत हुई है और आगे की रणनीति तय करी जा रही है और लोकसभा की तैयारी और भारत जोड़ो न्याय यात्रा की तैयारी के लिए यहाँ पे चर्चा हुई है. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.